અને ત્યારબાદ રિપોર્ટ છે તે માંગવામાં આવ્યા હતા, ત્યારે તમામ મનપા કમિશનરો, ફાયર ચીફ ઓફિસરો અને પૂર્વ જે કમિશનરો રહી ચૂક્યા છે તેમણે પોતાના રિપોર્ટો રજૂ કર્યા અને રિપોર્ટના આધારે હાઈકોર્ટ છે તેની કેટલીક કડક ટિપ્પણીઓ છે તે પણ આજે જોવા મળી, જેમાં મુખ્યત્વે ફોકસ હાઈકોર્ટનું છે તે કહેવાનું તાત્પર્ય એ નીકળતું હતું કે તમે જે કાર્યવાહી કરી રહ્યા છો તેમાં જે મોટા મગરમચ્છો એટલે કે જે મોટા અધિકારીઓ છે જેમ કે કમિશનરો છે તેમની જવાબદારી ફિક્સ છે તે શા માટે નથી કરવામાં આવતી। જ્યારે એક રિપોર્ટ રાજ્ય સરકારનો રજૂ કરવામાં આવ્યો ને તેમાં તેઓએ કહ્યું, જે ટાઈમલાઈન આપવામાં આવી ને તેમાં તેમણે કહ્યું કે જે પ્રકારે ઘટના બની અને તાત્કાલિક પગલાઓ છે તે લેવામાં આવ્યા છે, જે જવાબદાર અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે હાઈકોર્ટનો છે તે સવાલ હતો કે તમે માત્ર પીઆઈ અને ટીપીઓ જેવા જે અધિકારીઓ છે તેને સસ્પેન્ડ કર્યા, પરંતુ જે કમિશનરો છે તેમની જવાબદારી કેમ નક્કી કરવામાં આવતી। દરેક દુર્ઘટના બાદ કમિશનરો એસી ઓફિસમાં બેસી રહે છે અને જ્યારે આવી દુર્ઘટના બને ત્યારે પોતાના હાથ ઊંચા કરી દે છે અને બોલ છે તે કોઈ બીજાના પાસામાં છે તે પાસ કરી દે છે। આ પ્રકારે ન થવું જોઈએ, કમિશનરની જે જવાબદારી છે તે ફિક્સ થવી જોઈએ। આ પ્રકારના શબ્દો છે તે આજે હાઈકોર્ટે ઉચ્ચાર્યા છે અને ત્યારબાદ રાજ્ય સરકારે એ પ્રકારની વાત કરી છે કે તમામ જે મનપા કમિશનરો છે કે જે જવાબદાર કમિશનરો છે તેમની બદલી છે તે કરી દેવામાં આવી છે અને અન્ય કોઈ સ્થળે તેમને પોસ્ટિંગ છે તે નથી આપવામાં આવ્યું। રાજ્ય સરકારનો જવાબ હતો કે અમે એસઆઈટીનો જે રિપોર્ટ છે તેની રાહ જોઈ રહ્યા છે, રિપોર્ટ બાદ કાર્યવાહી છે તે કરવામાં આવશે। જે મોટા અધિકારીઓ છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે, કોઈને છોડવામાં નહીં આવે એ પ્રકારની વાત કરી છે। ત્યારે એક વાત અત્યારે નવી એ સામે આવી રહી છે કે એસઆઈટી છે તેણે પોતાનો રિપોર્ટ સબમિટ કરવા માટે 2 મહિનાનો સમય માંગ્યો હતો, પરંતુ રાજ્ય સરકારે 20 જૂન પહેલા આ રિપોર્ટ છે તે સબમિટ કરવા માટે કહ્યું છે। એટલે એસઆઈટી છે તે 20 જૂન પહેલા પોતાનો રિપોર્ટ છે તે સબમિટ કરશે। તો સાથે સાથે જે કોર્ટ મિત્ર છે અમિત પંચાલ તેઓ પણ છે આ મુદ્દા ઉપર એક એફિડેવિટ દાખલ કરવા જઈ રહ્યા છે, એ પ્રકારની વાત આજે સામે આવી છે। અને મહત્વની વાત છે કે કોર્ટનું એ પ્રકારનું વલણ હતું કે વારંવાર આ પ્રકારની દુર્ઘટનાઓ બને છે અને ડિવિઝન બેન્ચે જે ફાયર સેફટીને લઈને જે જવાબદાર અધિકારીઓ છે તેની કેટલીક જવાબદારીઓ નક્કી કરી છે, એ મુજબ સરકારે છે તે કાર્યવાહી કરવી જોઈએ। જેમ કે કમિશનરો છે તેમની જવાબદારી છે એ પ્રકારનું અગાઉ જ્યારે પીઆઈએલ ફાયર સેફટીને લઈને ચાલી રહી છે એમાં કોર્ટે પ્રકારના આદેશો કર્યા છે કે હવે કોઈ દુર્ઘટના બનશે અને તો એમાં જે મનપા કમિશનર છે તે સીધી રીતે જવાબદાર રહેશે, એ પ્રકારની વાત અગાઉ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ કરી ચૂકી છે। એટલે એ વાત આજે ફરી અહીં આવી છે અને વધુ સુનાવણી છે તે 13 જૂનના નિયત કરવામાં આવી છે। જયેશ, જે પ્રમાણે એસઆઈટી દ્વારા સમયની માંગણી કરવામાં આવી છે અને આવનારા સમયમાં તેમના દ્વારા ફાઇનલ રિપોર્ટ પણ રજૂ કરવામાં આવશે, પરંતુ હાઈકોર્ટ દ્વારા જે ટકોર કરવામાં આવી છે એમાં એક વલણ એ પણ સામે આવ્યું કે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે એસઆઈટીની રચના થાય છે, એસઆઈટી આવે છે, એસઆઈટી જાય છે, જ્યારે પણ આદેશ આપવામાં આવે છે ત્યારે તંત્ર એક્શન મોડમાં આવે છે અને કામગીરી ત્યારે કરવામાં આવે છે, પરંતુ દુર્ઘટના જે સર્જાતી હોય છે તે અટકવાનું નામ નથી લેતી। એટલે એ તરફે હાઈકોર્ટનું વલણ કયા પ્રમાણે જોવા મળ્યું, કારણ કે એને લઈને પણ ઘણી ટકોર કરવામાં આવી છે, કારણ કે દુર્ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યું। જયેશ, હજી ચોક્કસથી જ્યારે આ તમામ રિપોર્ટો છે તે એફિડેવિટો છે તે રજૂ કરવામાં આવ્યા ને એફિડેવિટો વાંચ્યા બાદ એ પ્રકારે કોર્ટે છે તે નોંધ લીધી છે કે જેટલી પણ અગાઉ દુર્ઘટનાઓ બની, જેમ કે મોરબી હોય કે પછી તક્ષશિલા હોય, હરણી હોય, આ તમામ જે દુર્ઘટનાઓ છે તેમાં એક મુખ્ય જે કેન્દ્ર છે તે એસઆઈટી છે અને રાજ્ય સરકાર હંમેશા એ પ્રકારે વાત છે તે કરતી હોય છે કે એસઆઈટીના રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે। તો હાઈકોર્ટે એ પણ નોંધ લીધી છે કે જેટલી પણ દુર્ઘટનાઓ છે તેમાં એક જ એસઆઈટી છે તેનું ગઠન કરવામાં આવ્યું છે, એસઆઈટીના વડા છે તે એક જ છે, એટલે આખી ટીમ એ છે। ત્યારે હાઈકોર્ટે હળવા મૂડમાં છે એ પ્રકારની વાત પણ કરી છે કે શું આ એક સ્પેશિયલાઇઝ ટીમ છે, એ પ્રકારની વાત છે તેમણે કરી છે, પરંતુ રાજ્ય સરકારનું જે સમગ્ર મામલો છે તે એ પ્રકારનો હતો, તેમની દલીલો એ પ્રકારની હતી કે અમે કાર્યવાહી છે તે કરી રહ્યા છીએ। જે વાત લોકો કહી રહ્યા છે, જે તમામ લોકોના ધ્યાને છે કે શું થયું, શું બેદરકારી કોની છે, તમામ લોકોને ખ્યાલ છે, પરંતુ રાજ્ય સરકારનું કહેવાનું એવું હતું કે તમામને ખ્યાલ છે, પરંતુ અમે ઓન ધ પેપર એટલે કે જે એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું છે એ એસઆઈટી જ્યારે કહેશે અને એનો રિપોર્ટ આવશે તેની રાહ જોઈ રહ્યા છે, ત્યારબાદ તમામ મોટા જે અધિકારીઓ છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે હાઈકોર્ટે એ પ્રકારની ટિપ્પણી કરી છે કે કમિશનરો વિરુદ્ધ પણ કોઈ કાર્યવાહી છે તે કરવામાં આવે, કારણ કે વારંવાર આ પ્રકારની દુર્ઘટનાઓ બની છે, લોકોએ જીવ ગુમાવ્યા છે અને આવા જે મોટા અધિકારીઓ છે કે જે એસી ચેમ્બરમાં બેસી રહે છે અને જ્યારે કોઈ દુર્ઘટના બને ત્યારે આવા નાના અધિકારીઓ છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે। માત્ર
પોસ્ટિંગથી જે ટ્રાન્સફર છે તે પૂરતું નથી એ પ્રકારની વાત હાઈકોર્ટે કરી છે અને કડક ટિપ્પણીઓ છે તે આજે કરવામાં આવી છે। ત્યારે માનવામાં આવી રહ્યું છે કે જે એસઆઈટીનો રિપોર્ટ 20 તારીખે આવવાનું છે, ત્યારબાદ રાજ્ય સરકાર કેટલાક મોટા પગલાઓ લઈ શકે છે। કારણ કે આજે એડવોકેટ જનરલ કે જે રાજ્ય સરકાર વતી દલીલ કરી રહ્યા હતા તેમણે કહ્યું છે કે કોઈને પણ છોડવામાં નહીં આવે। જી જયેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો જે પ્રમાણે રાજકોટમાં અગ્નિકાંડનો જે મામલો સામે આવ્યો છે તે અંગે વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે। આરોપી યુવરાજસિંહ સોલંકીની એસઆઈટી પોલીસ સમક્ષ કબૂલાત કરવામાં આવી છે। બીજેપીના કોર્પોરેટરે ગેમ ઝોનનું ડિમોલેશન રોક્યાની કબૂલાત કરવામાં આવી છે। તો ગેમ ઝોનનું ડિમોલેશન રોકવા માટે કોર્પોરેટરે ભ્રષ્ટાચાર કર્યાની કબૂલાત કરવામાં આવી છે। અગાઉ ગેમ ઝોનમાં આગ લાગી ત્યારે માત્ર દેખાડા માટે નોટિસ આપવામાં આવી હતી અને હવે ટીપી શાખાએ માત્ર દેખાડો કરવા માટે નોટિસ આપી હતી। ટીપી શાખાએ 261 મુજબ નોટિસ આપી દેખાડો કર્યો અને 1.50 લાખ લઈ કોર્પોરેટરે ટીપી શાખાના અધિકારીઓ પર રાજકીય દબાણ ઊભું કર્યું। તો સરકારની લીલી ઝંડી બાદ કોર્પોરેટરની પૂછપરછ થઈ શકે છે। આ ભ્રષ્ટાચારી કોર્પોરેટર કોણ છે તેને લઈને પણ ભારે ચર્ચાઓ ચાલી રહી છે। શું ખરેખર કોર્પોરેટર સામે હવે કડક કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તેને લઈને પણ સવાલો ઉદ્ભવી રહ્યા છે।